દિવાળી પહેલા જ કાપોદ્રા વિસ્તારમાં કારખાનેથી ઘરે જઈ રહેલા રત્ન કલાકારની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર ભાગી છૂટેલા હત્યારાઓમાંથી એકને ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। સુરતમાં હત્યારાના વધી રહેલા બનાવ વચ્ચે ફરી એક નવી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં 3 દિવસ પહેલા માત્ર 5 કલાકમાં જ 2 હત્યાના બનાવ સામે આવ્યા હતા। તો બુધવારે મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનેથી ઘરે જઈ રહેલા રત્ન કલાકાર 40 વર્ષીય સુરેશ ચિત્રોડા કાપોદ્રાના હિંમતનગરમાંથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે બાઇક પર આવેલા 2 શખ્સો ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। બનાવને લઈને કાપોદ્રા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી। જેમાં સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યા કરી ભાગી છૂટેલા 2 હત્યારાઓમાંથી એક જયેશ પાટીલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। તો આ ઘટના અંગે વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ વધુ માહિતી આપી છે। કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો। અનડિટેક મર્ડર હતું। મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા। સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે। આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે। એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાયકલ ઉપર હતો। એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે। એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે। એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે। ખૂબ જ ઘાતક છે। ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં, એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે। સાહેબ, કઈ ઘટના સીસીટીવીમાં કેદ છે? અગર લોકોની મદદ કરતે તો કદાચ ત્યાં જીવ બચી શકતે। લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલા એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ। સાહેબ, આરોપીને એવી તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું પડ્યું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે। એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે। રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। મરણ જનારને આરોપી છે એ બીજાને ઓળખતા હતા કે ખાલી રેન્ડમલી થયું? ના, નહોતા ઓળખતા। મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ। ના, બીજો આરોપી આઈડેન્ટિફાઈ થઈ છે, કોણ છે? બીજો એક એની સાથેના જ હતો જે જોઈનાઇલ છોકરો છે, એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।